વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં એમાઇન સંયોજનોની બનાવટ ઉપર વાત કરીશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. એમાઇન સંયોજનોને 5 રીતના બનાવી શકાય છે. એક, નાઇટ્રો સંયોજનોમાંથી, અને એ પણ રિડક્શન દ્વારા. અને આ રિડક્શન આપણે 3 રીતના કરી શકીએ. એક H2 ઉદ્દીપક વાપરીને, બીજું સક્રિય ધાતુ પ્લસ એસિડ વાપરીને, અને ત્રીજું છે LiAlH4 વાપરીને, જેને કહેવાય લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. ચલો, બીજી રીત છે સાયનાઇડ સંયોજનોમાંથી આપણે બનાવી શકીએ, અને એ પણ રિડક્શન દ્વારા. બરાબર. ત્રીજી રીત છે આઇસો સાયનાઇડ સંયોજનોમાંથી બનાવી શકીએ, અને એ પણ 2 રીતના. એક રિડક્શન દ્વારા અને બીજું જળ વિભાજન દ્વારા. ચલો, ચોથી રીત છે એમાઇડ સંયોજનોમાંથી આપણે બનાવી શકીએ. એમાઇડ સંયોજનોમાંથી, અને એમાં આપણી પાસે 3 રીતો છે એમાઇડ સંયોજનોમાંથીમાં. પહેલું, એમાઇડ સંયોજનો જે છે એમનું રિડક્શન કરીને. બીજું, એમાઇડ સંયોજનો જે છે એમની હોફમેન બ્રોમાઇડ વિઘટનથી. અને ત્રીજી રીત છે ગાબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ દ્વારા અથવા પ્રક્રિયા દ્વારા. અને છેલ્લી રીત છે એમાઇન સંયોજનોની બનાવટ માટે, જેને કહેવાય એમોનોલિસિસ. તો એમોનોલિસિસ દ્વારા. તો આટલી રીતના આપણે એમાઇન સંયોજનો બનાવી શકીએ. બરાબર. આ અલાવા નીટ માટે, જે એનસીઆરટીમાં નથી, બરાબર, નીટ અને જેઈ માટે બાકીની જે મેથડો છે એને આપણે ફાઇનલી છેલ્લે તમને બતાવી દઈશું. બરાબર, ટોપિક પૂરો થાય પછી. તો ચલો પહેલા સ્ટાર્ટ કરીએ આપણે. તો પહેલી રીત છે આપણી નાઇટ્રો સંયોજનોમાંથી. તો ચલો, નાઇટ્રો સંયોજનોમાંથી ચલો, એમાં H2 ઉદ્દીપક વડે રિડક્શન કરીને. હવે આના અંદર જે આપણે ઉદ્દીપક વાપરીશું એ આપણે રેની નિકલ વાપરી શકીએ, જેને કહેવાય શુદ્ધ નિકલ. અથવા આ ના હોય ને તો સૂક્ષ્મ વિભાજિત કરેલ પ્લેટિનમ વાપરી શકો, યા તો પછી પેલેડિયમ વાપરી શકો. બરાબર, પણ સૂક્ષ્મ વિભાજિત કરેલો ને ભાઈ, સૂક્ષ્મ વિભાજિત પ્લેટિનમ યા તો પેલેડિયમ. અને આ ના હોય તો પેલેડિયમ પ્લસ ચારકોલ, જેને કહેવાય લિન્ડલર્સ ઉદ્દીપક, તમે આ વાપરી શકો. ચલો તો જુઓ, આ મારી પાસે નાઇટ્રો સંયોજનો છે. ઉપર મૂકી દો H2 ઉદ્દીપક. ચલો, બરાબર. યસ, અહીંયા આપણે 2 મોલનો ઇસ્તેમાલ કરીશું. બરાબર, અહીંયા 3 મોલ H2 નો ઇસ્તેમાલ કરીશું. ધ્યાન આપજો, એમાંથી 2 H2 અંદર જશે અને બાકીના H2 ઓક્સિજન લઈને બહાર આવી જશે. તો ArRNH2. ચલો, એક H2 અંદર ગયો, બાકીના H2 જે છે ઓક્સિજન લઈને બહાર આવી જશે. બરાબર, ઓક્સિજન 2 છે માટે 2H2O બહાર. તો ટોટલ તમે જોઈ શકો છો હાઇડ્રોજન કેટલા વપરાય આપણા 6, માટે આપણે કહી શકીએ અહીંયા H2 ના 3 મોલ વપરાશે.
તો આ રીતના નાઇટ્રો સંયોજનોમાંથી આપણે એમાઇન સંયોજનો બનાવી શકીએ. ચલો ઉદાહરણ આપી દઈએ. આમાં CH3 CH2 NO2 આને કહેવાય નાઇટ્રો ઇથેન. ચલો ઓકે, ચલો શું થઈ જશે? તો આપણે કહીશું CH3 CH2 NH2 પ્લસ, બોલો બહાર શું આવી જશે? આ બે ઓક્સિજન બહાર આવી જશે. કયા સ્વરૂપે? 2H2O સ્વરૂપે. તો આ રીતના નાઇટ્રો ઇથેનમાંથી બની ગયું ઇથેનેમાઇન. ઇથેનેમાઇન. સેમ આ જ રીતના બેન્ઝીન ઉપર NO2 નાઇટ્રોબેન્ઝીન છે. શું નામ? નાઇટ્રો બેન્ઝીન. ચલો રિડક્શન મારો. શું કરીને? H2 ઓબ્લિક ઉદ્દીપકનો ઇસ્તેમાલ કરો. ચલો શું થઈ જશે? બેન્ઝીન ઉપર NH2 થઈ જશે, બહાર નીકળી જશે 2H2O. આને કહેવાય એનિલીન. શું કહીશું આપણે આને? એનિલીન યા તો બેન્ઝીનેમાઇન. બરાબર, બેન્ઝીનેમાઇન યા તો એનિલીન. ચલો ઓકે, યસ. તો આ રીતના આપણે નાઇટ્રો સંયોજનોનું H2 ઓબ્લિક ઉદ્દીપક વડે રિડક્શન કરીને આપણે બનાવી શકીએ. ચલો હવે નાઇટ્રો સંયોજનો જે છે એમનું રિડક્શન સક્રિય ધાતુ પ્લસ એસિડ વડે કરીને. ચલો તો ચલો હવે સક્રિય ધાતુ પ્લસ એસિડ દ્વારા. તો ચલો આપણી પાસે આ નાઇટ્રો સંયોજનો છે, એરોમેટિક યા તો એલિફેટિક. ચલો આપણે સક્રિય ધાતુ લઈ લઈએ. બરાબર, તો અહીંયા ધ્યાન આપજો. સક્રિય ધાતુ તરીકે તમે Fe લઈ શકો છો, Zn લઈ શકો છો, SN લઈ શકો છો. બરાબર, તો ધ્યાન આપજો. Fe ઓબ્લિક HCl લઈ શકો છો, યા તો SN પ્લસ HCl લઈ શકાય છે. ચલો બરાબર, યસ. તો શું થશે? તો આમાંથી FeCl2, સપોઝ મેં Fe પ્લસ HCl લીધો છે, તો શું બની જશે ભાઈ? FeCl2. અને જો હાઇડ્રોજન ઉત્પન્ન થશે. ઉત્પન્ન થયા હાઇડ્રોજન. યસ. તો આવી આ પ્રક્રિયા દાખલા તરીકે 3 વખતે રિપીટ થઈ. તો બોલો કેટલા હાઇડ્રોજન ઉત્પન્ન થયા? 3 વખતે રિપીટ થઈ છે, તો 6 હાઇડ્રોજન ડેવલપ થયા. હવે આનું રિડક્શન કરશે. કેવી રીતના? તો આપણે કહીશું ArRNH2 અંદર આવ્યા, આમાંથી 6 માંથી 2H અંદર આવ્યા. યસ, બાકી કેટલા વધ્યા? 4H બાકી વધ્યા, એને 2H2O સ્વરૂપે બહાર કાઢી લો. તો આ રીતના નાઇટ્રો સંયોજનોમાંથી એમાઇન સંયોજનો બની જશે. સમજી ગયા ને? હા. હવે આના અંદર તમે SN પ્લસ HCl લઈ શકો, Zn પ્લસ HCl લઈ શકો અને Fe પ્લસ HCl લઈ શકો. પણ સૌથી બહેતર આ છે કે ભાઈ Fe પ્લસ HCl લો. આનાથી શું થાય છે? ઉત્પન્ન થતો FeCl2 જે છે આનું જળ વિભાજન થવાથી પાછો તમને શું મળી જશે? HCl. બરાબર, આ HCl પાછો રિટર્ન મળતો હોવાથી અહીંયા તમે ઓછો HCl વાપરશો ને તો એ ચાલશે. તો જો Fe પ્લસ HCl આપણે જ્યારે વાપરીએ ને ત્યારે ઓછા HCl ની જરૂર પડે છે. માટે બહેતર શું છે? Fe પ્લસ HCl વાપરો. અને અહીંયા Fe નું આપણે ભંગાર વાપરીશું, નકામું લોખંડ વાપરીશું, એટલે વાંધો નહીં આવે. તો આપણે શું કરીશું? હંમેશા ધ્યાન આપજો, SN પ્લસ HCl છે, Zn પ્લસ HCl છે, Fe પ્લસ HCl, પણ બહેતર શું છે? Fe પ્લસ HCl. રીઝન શું છે? તો અહીંયા લોખંડનો ભંગાર વાપરીશું, એટલે કે નકામું લોખંડ વાપરીશું. અને બીજી વસ્તુ કે જ્યારે આપણે Fe પ્લસ HCl વાપરીશું ત્યારે FeCl2 જે ઉત્પન્ન થશે ને એનું જળ વિભાજન થવાથી HCl બની જાય છે, જેના કારણે અહીંયા ઓછા એસિડની જરૂર પડે છે. માટે આપણે Fe પ્લસ HCl નો ઉપયોગ કરીશું. ચલો ક્લિયર? યસ. ચલો હવે એક્ઝામ્પલ આપી દઈએ. સપોઝ આ CH3NO2 છે, જેને કહેવાય નાઇટ્રોમિથેન. નાઇટ્રોમિથેન છે. ચલો હવે Fe પ્લસ HCl નો હું ઉપયોગ કરું છું. બરાબર, ચલો 6 હાઇડ્રોજન ડેવલપ થઈ જશે અંદર. યસ. ચલો શું થઈ જશે? CH3NH2. બરાબર, આ ઓક્સિજન નીકળ્યો, આ 6 હાઇડ્રોજનમાંથી 2 હાઇડ્રોજન અંદર ગયા. તો હવે આ 2 ઓક્સિજન જે છે એ બાકી વધેલા 4 હાઇડ્રોજન લઈને બહાર આવી જશે.
2H2O સ્વરૂપે. તો આ નાઇટ્રોમિથેનમાંથી શું બની ગયું? મિથેનેમાઇન. મિથેનેમાઇન બની ગયું. ચલો એ જ રીતના બેન્ઝીન ઉપર NO2 જેને કહેવાય નાઇટ્રોબેન્ઝીન. ચલો તમે શું નાખ્યું? Fe પ્લસ HCl. અંદરથી 6 હાઇડ્રોજન ડેવલપ થશે. આ 6 હાઇડ્રોજન જે છે બરાબર, જેને નવજાત હાઇડ્રોજન કહેવાય, યસ, એ આ નાઇટ્રોનું રિડક્શન કરીને NH2 માં ફેરવી દેશે. યસ, ઓક્સિજન બહાર આવશે બરાબર, 2 ઓક્સિજન બહાર આવશે. કયા સ્વરૂપે? ભાઈ H2O સ્વરૂપે. આ રીતના નાઇટ્રોબેન્ઝીનમાંથી તમને મળી ગયો એનિલીન. શું મળી ગયો? એનિલીન. ચલો બરાબર, યસ. તો આ રીતના આપણે સક્રિય ધાતુ પ્લસ એસિડનો ઉપયોગ કરીને નાઇટ્રો સંયોજનોમાંથી એમાઇન સંયોજનો બનાવી શકીએ. ચલો હવે થર્ડ મેથડ હતી આપણી નાઇટ્રો સંયોજનોમાંથી, એમાં LiAlH4 દ્વારા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ દ્વારા. અને તમને એ પણ ખબર છે આ પ્રબળ રિડક્શન કરતા છે. ચલો બરાબર, તો ધ્યાન આપજો. LiLH4 દ્વારા જ્યારે તમે નાઇટ્રો સંયોજનોનું રિડક્શન કરો ને, તો માત્ર એલિફેટિક નાઇટ્રો સંયોજનો જે છે એમનું રિડક્શન કરીને જ એમાઇન સંયોજનો બને છે. આ દિમાગમાં ફિટ કરી લેજો. એમાઇન સંયોજનો બને છે બરાબર, યસ. માત્ર એલિફેટિક નાઇટ્રો સંયોજનોનું રિડક્શન કરીને જ આપણે એમાઇન સંયોજનો બનાવી શકીએ છીએ. હા, એરોમેટિક નાઇટ્રો સંયોજનો લઈને એમાઇન સંયોજનો બને નહીં. આ દિમાગમાં ફિટ કરી લેજો. ચલો બરાબર, યસ. ચલો એક્ઝામ્પલ આપીએ. આ CH3NO2 આ નાઇટ્રોમિથેન છે. LiLH4 નાખી દો અંદર. યસ, ચલો શું બની જશે? તો આપણે કહીશું CH3NH2 બની જશે, જેને કહેવાય મિથેનેમાઇન પ્લસ સાહેબ 2H2O બાર. બરાબર, તો આ રીતના ઓક્સિજન બહાર આવી જશે. ચલો ક્લિયર છે? યસ. હા, હવે જો ભૂલથી પણ તમે નાઇટ્રોબેન્ઝીન લઈ લીધો બરાબર, અને એમાં LiLH4 નાખી દીધો, તો ભાઈ એમાઇન સંયોજનો બનવાની જગ્યાએ એઝો સંયોજનો બની જાય છે. ધ્યાન આપજો, એઝો સંયોજનો બની જાય છે. યસ, આ ટાઈપનું સંયોજન બની જાય છે. યસ, આને કહેવાય એઝો. આટલા ભાગને કહેવાય એઝો. શું કહેવાય છે? એઝો કહેવાય. એઝો, આટલા ભાગને એઝો કહીશું આપણે. યસ, અને આ તો આપણો વર્ડ રૂટ બેન્ઝીન છે, તો આને આપણે એઝો બેન્ઝીન કહી શકીએ. આ જે બન્યું ને એને કહેવાય એઝો બેન્ઝીન. તો કહેવાનો મતલબ એ છે કે ભાઈ એઝો બેન્ઝીન બની જાય છે બરાબર. યસ, તો નાઇટ્રોબેન્ઝીન મીન્સ એરોમેટિક લઈને, જો એરોમેટિક નાઇટ્રો લઈને તમે LiLH4 વડે રિડક્શન કર્યું તો એમાઇન બનવાની જગ્યાએ એઝો સંયોજનો બની જાય છે બરાબર. જેમ કે આ એઝોબેન્ઝીન દેખાય છે. યસ, એઝોબેન્ઝીન. ઓકે, યસ. તો LiLH4 લઈને તમારે રિડક્શન કરવાનું નહીં. ચલો હવે આપણે તમને બતાવીએ સાયનાઇડ સંયોજનોના રિડક્શન દ્વારા. તો ચલો સાયનાઇડ સંયોજનોના રિડક્શન દ્વારા આપણી આ બીજી મેથડ, સાયનાઇડ સંયોજનોના રિડક્શન દ્વારા. તો ચલો આપણે સાયનાઇડ સંયોજન લઈ લઈએ. ArRCN. ખબર છે ને સાયનાઇડ સંયોજન આપણે C≡N લઈ શકીએ. યસ, ચલો હવે આનું રિડક્શન કરીએ. તો રિડક્શન આપણે H2 ઉદ્દીપક વાપરીને કરી શકીએ. રિડક્શન આપણે C2H5OH પ્લસ Na વાપરીને કરી શકીએ. હા, જો C2H5OH પ્લસ Na વાપરીએ ને તો એને કહેવાય છે મેન્ડિયસ રિએક્શન. શું કહેવાય છે? મેન્ડિયસ રિએક્શન. યસ, અથવા C2H5OH પ્લસ NaHG જેને કહેવાય એમાલ્ગમ, આ વાપરીને પણ કરી શકીએ. અથવા LiAlH4 વાપરીને પણ કરી શકીએ.
ચલો હવે આનું રિડક્શન કરીએ એટલે શું થશે? આ પાઈ બોન્ડ તૂટશે, એચ અંદર એડ થશે, પાછું આ પાઈ બોન્ડ તૂટશે, એચ એડ થશે અંદર. એનો મતલબ આ કાર્બનને પેટ ભરીને હાઇડ્રોજન આપી દો, નાઇટ્રોજનને પેટ ભરીને હાઇડ્રોજન આપી દો, કામ પૂરું કરો. તો ARR, ચલો કાર્બનને પેટ ભરીને હાઇડ્રોજન આપી દઈએ તો વચ્ચે છે એટલે CH2 થશે, અને નાઇટ્રોજન છેડે છે, બરાબર, અને એની સંયોજકતા 3 છે એટલે શું થઈ જશે? NH2 થઈ જશે. આ રીતના આપણે સાયનાઇડ સંયોજનોમાંથી એટલા જ કાર્બન વાળો પ્રાઇમરી એમાઇન બનાવી શકીએ. આ પ્રક્રિયાની ખાસિયત છે. સાયનાઇડ સંયોજનોમાંથી એટલા જ કાર્બન વાળો પ્રાઇમરી એમાઇન અહીંયા મળે છે, બરાબર? યસ. હવે આ પ્રક્રિયાની સિન્થેટિક ઉપયોગિતા શું છે? સિન્થેટિક ઉપયોગિતા શું છે? ધ્યાન આપજો. આ પ્રક્રિયાની સિન્થેટિક ઉપયોગિતા શું છે? તો આપણે કહીશું આ પ્રક્રિયાની મદદથી, બરાબર, આ પ્રક્રિયાની મદદથી આપણે હેલાઇડ સંયોજનોમાંથી, બરાબર, એક વધુ કાર્બન વાળું એમાઇન બનાવી શકીએ. કેવી રીતના? તો આ જે હેલાઇડ સંયોજન છે એને આપણે KCN જોડે પ્રક્રિયા કરાવીશું એટલે શું થશે? આ જે CN માઇનસ જે છે એ કેન્દ્ર અનુરાગી સીધો ધન વીજભારિત હેલોજન ધરાવતા ધન વીજભારિત કાર્બન ઉપર એટેક કરશે. યસ, એટલે અહીંયાથી હેલોજન લીવ થશે. યસ, અને બની જશે RCN, બરાબર? યસ, આ રીતના સાયનાઇડ સંયોજન બની જશે. લીવ થયેલો છે X માઇનસ અને વધેલો K પ્લસ KX બાર, અને આ સાયનાઇડ બની ગયું. હવે શું કરવાનું છે? આ સાયનાઇડનું રિડક્શન મારો, બરાબર? શું કરીને? બરાબર, આ બધું મેં લખાવ્યું છે તમને. તો ચલો રિડક્શન મારી દો આનું. અહીંયા હું રિડક્શન જ લખી દઉં છું. રિડક્શન મારી દો. ચલો શું થઈ જશે? R, બોલો, CH2 NH2. એનો મતલબ જો આ પ્રક્રિયાનો ઉપયોગ કરીને, બરાબર, તમે જોઈ શકો છો આ પ્રક્રિયાનો ઉપયોગ કરીને તમે, બરાબર, હેલાઇડ સંયોજનોમાંથી એમાઇન સંયોજનો બનાવી શકો છો, બરાબર? યસ, જેના અંદર આ પ્રક્રિયાનો ઉપયોગ આવી જાય છે, તમે જોઈ શકો છો. તો આપણે કહી શકીએ હેલાઇડ સંયોજનોમાંથી એક વધુ કાર્બન વાળો એમાઇન સંયોજન બનાવવા માટે આ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે, બરાબર? તો આની સિન્થેટિક ઉપયોગિતા છે, બરાબર? ચલો, ક્લિયર છે? યસ. ચલો હવે આના અંદર એક્ઝામ્પલ આપણે આપી દઈએ તમને. ચલો પહેલા મારી પાસે આ CH3CN છે જેનું નામ શું છે? તો આપણે કહી શકીએ 2 કાર્બન એટલે ઇથેન, ઇથેન નાઇટ્રાઇલ. શું કહેવાય એને? ઇથેન નાઇટ્રાઇલ કહેવાય, ઇથેન નાઇટ્રાઇલ. અથવા IUPAC પ્રચલિત નામ બોલવું હોય તો મિથાઇલ સાયનાઇડ. શું કહેવાય? મિથાઇલ સાયનાઇડ, બરાબર? આ એનું પ્રચલિત નામ છે. હા, બીજું આનું પ્રચલિત નામ શું બનવાનું છે? તો ધ્યાન આપજો. બીજું આનું પ્રચલિત નામ બનશે 2 કાર્બન એટલે એસિટો નાઇટ્રાઇલ. તો બીજું બનશે આનું એસિટો નાઇટ્રાઇલ. ચલો, બરાબર? યસ. તો આ રીતના, બરાબર, CH3CN માંથી જો આપણે બનાવવું હોય તો બસ સીધું આનું રિડક્શન મારો, બરાબર? રિડક્શન કરવા માટે આ 4 માંથી જે ઈચ્છા હોય લઈ લો. એટલે હું ડેશ કરી દઉં છું. ચલો, શું બની જશે? CH3. ચલો, કાર્બનને પેટ ભરીને હાઇડ્રોજન આપી દો, નાઇટ્રોજનને પેટ ભરીને હાઇડ્રોજન આપી દો એટલે CH3 CH2 NH2 બની જશે. તો આ રીતના આપણે ઇથેન નાઇટ્રાઇલમાંથી આપણને શું મળી ગયું? તો ઇથેનેમાઇન બની ગયું, બરાબર? ઇથેનેમાઇન. તો તમે જોઈ શકો છો નાઇટ્રાઇલમાં જેટલા કાર્બન છે એટલા જ કાર્બન વાળો તમારો એમાઇન બની ગયો. ચલો, આ જ રીતના બેન્ઝીન ઉપર CN છે, બરાબર? યસ, જેને આપણે શું કહીશું? ફિનાઇલ સાયનાઇડ. શું કહીશું આનું નામ? ફિનાઇલ સાયનાઇડ, પ્રચલિત નામ આનું, બરાબર? ફિનાઇલ સાયનાઇડ. હા, IUPAC નામ બોલવું હોય તો આપણે કહી શકીએ બેન્ઝોનાઇટ્રાઇલ. શું કહેવાય? બેન્ઝોનાઇટ્રાઇલ, બેન્ઝોનાઇટ્રાઇલ. ચલો, ઓકે. યસ, આનું રિડક્શન કરો. રિડક્શન કરવા માટે તમે આ 4 માંથી જે ઈચ્છા હોય યુઝ કરી શકો છો. ચલો, શું થઈ જશે? તો બેન્ઝીન ઉપર આ જે CN છે એમાં કાર્બનને પેટ ભરીને હાઇડ્રોજન આપી દો, નાઇટ્રોજનને પેટ ભરીને હાઇડ્રોજન આપી દો એટલે બેન્ઝીન ઉપર CH2 NH2 બની જશે. યસ, આને કહેવાય છે બેન્ઝાઇલ એમાઇન. બેન્ઝાઇલ એમાઇન કહેવાય છે, બેન્ઝાઇલ એમાઇન, બરાબર? તો આ રીતના આપણે બેન્ઝાઇલ એમાઇન સંયોજનો બનાવી શકીએ. યસ, આનું IUPAC નામ શું થાય? તો ધ્યાન આપજો. અહીંયા ક્રિયાશીલ સમૂહ જે છે તમારા બેન્ઝીન વલય ઉપર નથી, અહીંયા સાઇડ ચેન ઉપર છે. તો તમારી આ જે છે વર્ડ રૂટ બનવાનો છે,
બરાબર. આ જે છે તમારી જનક શૃંખલા બનવાની છે. તો આમાંથી વર્ડરૂટ લઈ લો. તો એક કાર્બન છે એટલે વર્ડરૂટ શું બને? મિથેન. બરાબર. ક્રિયાશીલ સમૂહ NH2 એટલે મિથેનેમાઇન. અને આ જે છે તમારી ફિનાઇલ જે છે એ તમારું વિસ્થાપિત સમૂહ બનશે. તો ફિનાઇલ મિથેનેમાઇન કહી શકાય આને. ફિનાઇલ મિથેનેમાઇન બોલી શકાય. ચલો બરાબર. યસ. તો આ રીતના આપણે સાયનાઇડ સંયોજનોના રિડક્શન દ્વારા આપણે એમાઇન સંયોજનો બનાવી શકીએ. ચલો ઓકે. યસ. ચલો હવે આપણે તમને બતાવીએ આઇસોસાયનાઇડ સંયોજનોમાંથી. ચલો હવે આપણે આઇસોસાયનાઇડ સંયોજનોમાંથી બતાવીએ તમને. આઇસોસાયનાઇડ સંયોજનોમાંથી. તો જો બે રીતે, એક રિડક્શન દ્વારા બનાવી શકાય, એક જળ વિભાજન દ્વારા બનાવી શકાય. તો પહેલા હું આઇસોસાયનાઇડ સંયોજનોનું રિડક્શન કરીને તમને બતાવીશ. બરાબર. તો રિડક્શન દ્વારા. ચલો ધ્યાન આપો. આ મારી પાસે આઇસોસાયનાઇડ સંયોજન છે. બરાબર. જેમાં N, ધ્યાન આપજો, આમાં N અને C વચ્ચે ડબલ બોન્ડ હોય ત્યારે કંઈક આ ટાઈપનું હોય છે. બરાબર. હા, હવે બરાબર ધ્યાનથી જોજો. આ નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે તમે જોઈ શકો છો ડબલ બોન્ડ છે. હવે નાઇટ્રોજન ઉપર તમે જોઈ શકો છો કેટલા ઇલેક્ટ્રોન પડેલા છે. તો જો નાઇટ્રોજન જે છે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય છે? તો નાઇટ્રોજનમાં સંયોજકતા ઇલેક્ટ્રોન 5 હોય છે. તો જોઈ લો 1, 2, 3, 4 અને 5. કાર્બન પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન 4 હોય છે. તો 1, 2, 3 અને 4. ચલો તો હવે આપણે આઇસોસાયનાઇડ સંયોજનોમાંથી વાત કરીએ. આઇસોસાયનાઇડ સંયોજનોમાંથી તો બે રીતો છે, એક રિડક્શન દ્વારા અને બીજું જળ વિભાજન દ્વારા. ચલો પહેલા આપણે તમને બતાવીએ રિડક્શન દ્વારા. રિડક્શન દ્વારા. તો ચલો પહેલા તો હું અહીંયા આઇસોસાયનાઇડ સંયોજનો લખી દઉં છું. તો આઇસોસાયનાઇડ મીન્સ ArRNC. હવે આ નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે શું કહાની છે? તો ધ્યાન આપજો. આ નાઇટ્રોજન ડબલ બોન્ડ C હોય છે. આ નાઇટ્રોજનની પાસે સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. તો આપણે એને આ રીતના લખી દીધું 1, 2, 3, 4 અને 5. કાર્બન પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન 4 છે. તો 1, 2, 3 અને 4. હવે અહીંયા નાઇટ્રોજન શું કરે છે? પોતાની લોન પેર અહીંયાથી ઉતારી દે છે. જો નાઇટ્રોજન પોતાની લોન પેર આ રીતના ઉતારી દે તો હવે નાઇટ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન રહી ગયા? તો તમે જોઈ શકો છો 1, 2, 3 અને 4. તો એની પાસે સંયોજકતા કક્ષામાં તો 5 ઇલેક્ટ્રોન હતા. એનો મતલબ નાઇટ્રોજને 1 ઇલેક્ટ્રોન ગુમાવી દીધો, કારણ કે હવે તો એની પાસે 4 જ ઇલેક્ટ્રોન રહી ગયા છે. તો નાઇટ્રોજને 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો, જેના કારણે એના ઉપર +1 ચાર્જ આવી ગયો. અને હવે કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? તો કાર્બન પાસે આમ તો સંયોજકતા કક્ષામાં 4 જ હતા, પણ હવે થઈ ગયા 1, 2, 3, 4 અને 5 થઈ ગયા. આમ કાર્બન પાસે 1 વધી ગયો, જેના કારણે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ. તો આપણે NC ને આ રીતના લખી શકીએ, N ટ્રિપલ બોન્ડ C માઇનસ ઉપર પ્લસ. તો અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે. બરાબર. યસ. તો આ રીતના આપણે લખી શકીએ. બરાબર. તો આ છે આઇસોસાયનાઇડ સંયોજનો. હા, જો તમે આને આ રીતના દર્શાવો તો પણ વાંધો ના આવે. બરાબર. N બરાબર 2 સહસંયોજક બંધ અને 1 સવર્ગ સહસંયોજક બંધ. કારણ કે અહીંયા આપણે એવું કહી શકીએ તો એ ચાલે, નાઇટ્રોજને પોતાની લોન પેર બરાબર કાર્બન તરફ મૂકી દીધી. બરાબર. તો તમે આ રીતના પણ દર્શાવી શકો આઇસોસાયનાઇડ સંયોજનોને. ઓકે. ચલો હવે આમનું રિડક્શન કરવાનું છે. તો રિડક્શન કરવા માટે તમે H2 ઉદ્દીપકનો ઇસ્તેમાલ કરી શકો છો. આ ના હોય તો તમે આલ્કોહોલ પ્લસ સોડિયમ ઇસ્તેમાલ કરી શકો છો. આ ના હોય તો તમે આલ્કોહોલ પ્લસ એમાલ્ગમ સોડિયમનો ઇસ્તેમાલ કરી શકો છો. આ ના હોય તો LiAlH4 તમે ઇસ્તેમાલ કરી શકો છો. ચલો હવે શું થશે? તો જુઓ સામે રિડક્શન થઈને શું બનશે?
તો અહીંયા નાઇટ્રોજનને પેટ ભરીને હાઇડ્રોજન આપી દો, કાર્બનને પેટ ભરીને હાઇડ્રોજન આપી દો. તો નાઇટ્રોજન વચ્ચે છે માટે એક હાઇડ્રોજન લેશે, કાર્બન છેડે છે માટે 3 હાઇડ્રોજન લેશે, જેના કારણે આપણને આ ટાઈપના સેકન્ડરી એમાઇન બની જશે. તો ધ્યાન આપજો, આઇસોસાયનાઇડમાંથી આપણે સેકન્ડરી એમાઇન રિડક્શન કરીને બનાવી શકીએ છીએ. અને એ પણ કયા? તો આપણે કહીશું એન મિથાઇલ પ્રકારના એમાઇન બનાવી શકાય, એન મિથાઇલ પ્રકારના સેકન્ડરી એમાઇન બનાવી શકાય. બરાબર? તો ધ્યાન આપજો, અહીંયા જે બનેલું છે કયું છે? તો એન મિથાઇલ પ્રકારના સેકન્ડરી એમાઇન બને આ પદ્ધતિથી. ચલો, બરાબર? યસ. ચલો, હું 1-2 એક્ઝામ્પલ લઈશ એટલે તમને ઓર ખબર પડશે. તો જુઓ, CH3 CH2, બરાબર, આ છે NC. ચલો, બરાબર. ઇથાઇલ આઇસોસાયનાઇડ, ઇથાઇલ આઇસોસાયનાઇડ. ચલો, આપણે રિડક્શન મારીએ, આમાંથી જે ઈચ્છા હોય મૂકી દો. યસ. ચલો, શું બની જશે? તો CH3, આ CH2, આ NH અને કાર્બનને પેટ ભરીને હાઇડ્રોજન CH3. તો જો આ બની ગયો એન મિથાઇલ ઇથેનેમાઇન. તો એન મિથાઇલ, બરાબર, ઇથેનેમાઇન, ઇથેનેમાઇન. બરાબર? યસ. ચલો, દાખલા તરીકે હું લઉં છું બેન્ઝીન ઉપર NC, બરાબર, N પર પોઝિટિવ, C પર નેગેટિવ. યસ. આને કહેવાય ફિનાઇલ આઇસોસાયનાઇડ, આઇસોસાયનાઇડ. ચલો, હવે આનું આપણે રિડક્શન કરીએ. ચલો, શું થશે? તો બેન્ઝીન ઉપર પેટ ભરીને હાઇડ્રોજન આપી દો નાઇટ્રોજનને, પેટ ભરીને હાઇડ્રોજન આપી દો કાર્બનને. તો બેન્ઝીન ઉપર NHCH3 થઈ ગયો. યસ. આ બની ગયો એન મિથાઇલ બેન્ઝીનેમાઇન. શું બની ગયું ભાઈ? એન મિથાઇલ બેન્ઝીનેમાઇન બની ગયો, અથવા એનિલીન, બેન્ઝીનેમાઇન યા તો એનિલીન. તો તમે જોઈ શકો છો આ પદ્ધતિની મદદથી એન મિથાઇલ પ્રકારના સેકન્ડરી એમાઇન બનાવી શકાય છે. તો હું લખી દઉં છું, આ પ્રક્રિયાની મદદથી, આ પ્રક્રિયાથી એન મિથાઇલ સેકન્ડરી એમાઇન, એન મિથાઇલ પ્રકારના સેકન્ડરી એમાઇન બનાવી શકાય છે. ચલો, બરાબર? એ આ પદ્ધતિની ખાસિયત હતી. તો આ રીતના આપણે આઇસોસાયનાઇડમાંથી, બરાબર, આઇસોસાયનાઇડના રિડક્શન દ્વારા આપણે એમાઇન સંયોજનો બનાવી શકીએ. ચલો, હવે આઇસોસાયનાઇડ સંયોજનો જે છે એમના જળ વિભાજનથી, બરાબર, એમના જળ વિભાજનથી પણ એમાઇન સંયોજનો બને છે. તો ચલો, આપણે જળ વિભાજન જોઈએ. ચલો, હવે આપણે તમને આઇસોસાયનાઇડ સંયોજનોનું જળ વિભાજન કરીને બતાવીએ. હવે ધ્યાન આપજો, આ પ્રક્રિયાની ખાસિયત એ છે કે આ પ્રક્રિયાની મદદથી આપણે આઇસોસાયનાઇડમાંથી પ્રાઇમરી એમાઇન બનાવી શકીએ. જ્યારે આગળ જે રિડક્શન જોઈ ગયા એમાં આઇસોસાયનાઇડમાંથી સેકન્ડરી એમાઇન બનતો હતો, જ્યારે આ પ્રક્રિયાની મદદથી આઇસોસાયનાઇડમાંથી પ્રાઇમરી એમાઇન બનશે. તો ચલો જુઓ, આ મારી પાસે આઇસોસાયનાઇડ સંયોજન છે, બરાબર. ચલો, હવે આનું જળ વિભાજન કરવાનું છે. કોની હાજરીમાં? એસિડની હાજરીમાં. હવે ધ્યાન આપજો, જળ વિભાજનમાં આમ તો એસિડ અને બેઝ બંનેમાંથી ગમે તે તમે વાપરી શકો, પરંતુ આ પ્રક્રિયામાં જળ વિભાજનમાં આલ્કલી એટલે કે બેઝ વાપરવાનો નહીં. માત્ર આ જળ વિભાજન એસિડની હાજરીમાં જ થાય છે, આ દિમાગમાં રાખજો, બરાબર. તો બેઝ વાપરવાનો નહીં. ચલો, હવે જળ વિભાજનમાં આપણે શું કરીશું? ધ્યાન આપજો. અહીંયા H, અહીંયા OH નાખો, સેમ અહીંયા H, અહીંયા OH નાખો, બરાબર. એનો મતલબ 2 મોલ પાણી વાપરો. અને ચલો, શું બની જશે હવે? તો ArNH2. યસ. હવે આ HCOH, એનો મતલબ ફોર્મિક એસિડ, HCOH ફોર્મિક એસિડ લખાય. તો આ રીતના જળ વિભાજન કરીને આપણે પ્રાઇમરી એમાઇન બનાવી શકીએ. પણ આની ખાસિયત, આના કરતાં એક ઓછા કાર્બનવાળો પ્રાઇમરી એમાઇન બનશે, કારણ કે આ કાર્બન તો નીકળી ગયો કયા સ્વરૂપે? ફોર્મિક એસિડ સ્વરૂપે. તો આ રીતના આપણે આઇસોસાયનાઇડ સંયોજનોમાંથી પ્રાઇમરી એમાઇન બનાવી શકીએ. ચલો, બરાબર. ચલો, એક એક્ઝામ્પલ આપી દઈએ. CH3NC, દાખલા તરીકે આ મિથાઇલ આઇસોસાયનાઇડ છે મારી પાસે, મિથાઇલ આઇસોસાયનાઇડ છે. ચલો, હવે આનું જો આપણે જળ વિભાજન કરીએ, ચલો, તો પ્રોડક્ટ શું બનશે?
તો તમને ખબર છે અહીંયાથી આપણે કટ કર્યું છે, અહીંયા એચ નાખ્યું છે, અહીંયા OH નાખ્યું છે, અહીંયા એચ નાખ્યું છે, અહીંયા OH નાખ્યું છે, 2 મોલ વોટર આપણે વાપરેલા છે. બોલો શું બની ગયું? CH3 NH2. યસ, બહાર નીકળી ગયું HCOOH. આ બની ગયું મિથેનેમાઇન. સમજી ગયા ને? યસ. તો આ રીતના આપણે જળ વિભાજન કરીને બરાબર આઇસોસાયનાઇડ સંયોજનોમાંથી પ્રાઇમરી એમાઇન બનાવી શકીએ અને રિડક્શન કરીને આઇસોસાયનાઇડ સંયોજનોમાંથી એન મિથાઇલ પ્રકારના સેકન્ડરી એમાઇન બને છે. તો આ રીતના આઇસોસાયનાઇડમાંથી બરાબર આપણે એમાઇન સંયોજનો બનાવી શકીએ. ચલો હવે આપણે તમને બતાવીએ એમાઇડ સંયોજનોમાંથી. ચલો હવે આપણે એમાઇડ સંયોજનોમાંથી જોઈએ. એમાઇડ સંયોજનોમાંથી હવે જો એમાઇડ સંયોજનો 3 પ્રકારના હોય છે, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી એમાઇડ. ચલો એ બતાવી દઉં, ધ્યાન આપજો. આને આપણે કહીશું પ્રાઇમરી એમાઇડ, બરાબર. આને આપણે કહીશું પ્રાઇમરી એમાઇડ. પણ જો આ નાઇટ્રોજન 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો આપણે આને કહીશું સેકન્ડરી એમાઇડ, બરાબર. આ નાઇટ્રોજન જો 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો આપણે એને સેકન્ડરી એમાઇડ, અને આ નાઇટ્રોજન જો એક જ કાર્બન સાથે જોડાયેલો હોય તો આપણે એને પ્રાઇમરી એમાઇડ કહીશું. અને જો આ નાઇટ્રોજન 3 કાર્બન સાથે જોડાયેલો હોય, જેમ કે આ બાજુ કાર્બન, આ બાજુ કાર્બન, આ બાજુ કાર્બન, તો આપણે એને ટર્સરી એમાઇડ કહીશું. ચલો બરાબર. યસ. તો આપણે એમાઇડ સંયોજનોમાંથી આપણે તમને બતાવીશું કે કેવી રીતના આપણે એમાઇન સંયોજનો બનાવી શકીએ. તો ચલો પહેલી પ્રક્રિયા છે રિડક્શન દ્વારા. તો ચલો ધ્યાન આપજો. આમાં તમે કોઈ પણ એમાઇડ લઈ લો, પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી, આમાંથી જે લેવું એમાઇડ લઈ લો અને LiLH4 વડે આનું રિડક્શન કરાવો. હવે LiLH4માં આપણે શું કરીએ છીએ તો પહેલા સ્ટેપમાં LiAlH4 ને ઈથરમાં ઓગાળીને રિડક્શન કરાવીએ છીએ અને પછી આપણે H2OH+ કરી દઈએ છીએ જળ વિભાજન. એટલે શું થઈ જશે તો ભાઈ અહીંયા H દાખલ થશે, અહીંયા H દાખલ થશે, બરાબર. યસ. અને ફરીથી પાછો અહીંયા H દાખલ થશે, ફરીથી અહીંયા H દાખલ થશે, એટલે શું બની જશે? ArR. આ બની ગયું તમારો CH2, આ NH2. અહીંયા 2 H દાખલ થયા હતા, 2 H જે છે O2 સાથે બહાર H2O સ્વરૂપે. તો નોર્મલી અહીંયા શું થઈ ગયું? આ તમારો CO સામાં આવી ગયો CH2માં અને આ ઓક્સિજન બહાર આવી ગયો H2O સ્વરૂપે. તો આ રીતના એમાઇડ સંયોજનોમાંથી એટલા જ કાર્બનવાળો એમાઇન સંયોજન આપણે આ પદ્ધતિથી બનાવી શકીએ. આ પદ્ધતિની ખાસિયત છે. ચલો એક્ઝામ્પલ લઈ લઈએ. દાખલા તરીકે CH3CONH2 છે મારી પાસે, જેનું નામ શું છે? એસિટેમાઇડ. એસિટેમાઇડ કહેવાય પ્રચલિત નામ. અને IUPAC નામ 2 કાર્બન ઇથેનેમાઇડ. ઇથેનેમાઇડ. ચલો બરાબર. યસ. આનું રિડક્શન કરો. ચલો શું થઈ જશે? CH3 એમને તમારો આ જે CO છે ને એ કન્વર્ટ થઈ જશે CH2માં અને NH2, બરાબર. યસ. ઓક્સિજન બહાર કયા સ્વરૂપે? H2O સ્વરૂપે. તો બોલો આ શું બની ગયું? તો ઇથેનેમાઇન. શું બની ગયું? ઇથેનેમાઇન. ચલો ક્લિયર? યસ. આ જ રીતના ધ્યાન આપજો. બેન્ઝીન ઉપર આ CONH2 છે, જેને કહેવાય બેન્ઝામાઇડ. બેન્ઝામાઇડ. ધ્યાન આપજો કે BENZAMIDE છે. આ ધ્યાન આપજો. બેન્ઝામાઇડ. ચલો રિડક્શન મારો. ચલો શું થઈ જશે તો બેન્ઝીન ઉપર તમારું આ CO આવી જશે CH2માં અને આ NH2. યસ. આ ઓક્સિજન બહાર આવી ગયો કયા સ્વરૂપે? ભાઈ H2O સ્વરૂપે. યસ. આ શું બની ગયું તો બેન્ઝાઇલ એમાઇન અથવા ફિનાઇલ મિથેનેમાઇન. તો આ બની ગયું તમારું બેન્ઝાઇલ એમાઇન યા તો ફિનાઇલ મિથેનેમાઇન, હે ને? તો જો આ પદ્ધતિની ખાસિયત શું છે આ પ્રક્રિયાની? તો આમાં જેટલા કાર્બન છે એટલા જ કાર્બનવાળો એમાઇન, આમાં જેટલા કાર્બન છે એટલા જ કાર્બનવાળો એમાઇડમાંથી આપણે એમાઇન બનાવી શકીએ. તો એમાઇડમાંથી તેટલા જ કાર્બનવાળો એમાઇન, બરાબર, આ પ્રક્રિયાથી બનાવી શકાય છે. આ પ્રક્રિયાથી બનાવી શકાય છે.
ચલો બરાબર, યસ. ચલો હવે આપણે હોફમેન બ્રોમાઇડ વિઘટન તમને બતાવીએ. બરાબર, તો એમાઇડ સંયોજનોમાંથી બીજી પ્રક્રિયા જેનું નામ છે હોફમેન બ્રોમાઇડ વિઘટન. તો ચલો, હોફમેન બ્રોમાઇડ વિઘટન, વેરી 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 મોસ્ટ આઈએમપી. હોફમેન બ્રોમાઇડ વિઘટન, હોફમેન બ્રોમાઇડ વિઘટન. ચલો ધ્યાન આપજો. આમાં તમે માત્ર પ્રાઇમરી એમાઇડ જ લઈ શકો છો. ધ્યાન આપજો, બરાબર. માટે હું અહીંયા પ્રાઇમરી એમાઇડ લખી દઉં છું. યસ, આને તમારે Br2 સાથે પ્રક્રિયા કરાવવાની છે જલીય આલ્કલીની હાજરીમાં. એનો મતલબ જલીય LaOH લેશો તો એ ચાલશે અને જલીય KOH લેશો તો પણ ચાલશે. બરાબર, યસ. અને આને હીટ કરવાનું છે. તો શું થશે? આમાંથી આ CO નીકળી જશે, ARR સીધો NH2 સાથે જોડી જશે. તો ARR સીધો કોના સાથે જોડી ગયો? NH2 સાથે. એટલે તમને પ્રાઇમરી એમાઇન તો મળી ગયું, પણ ખાસિયત શું છે? તો આના કરતાં એક ઓછા કાર્બનવાળો તમે પ્રાઇમરી એમાઇન આ પદ્ધતિથી બનાવી શકો છો. બરાબર, પ્લસ હવે શું બહાર નીકળી જશે? તો આ બે Br જે છે બે Na સાથે બહાર. બરાબર, યસ. માટે તમારે શું કરવાનું રહેશે? યાદ રાખજો. યાદ રાખવાનો તરીકો આ બે છે ને, Br કેટલા છે જોઈ લો, બે ને, તો 2 દુની 4, આવું તમારે યાદ કરી લેવાનું. Br2 2 હોવાથી અહીંયા 4 મૂકી જ દેવાના. બરાબર, યસ. યાદ રાખવાનો તરીકો આ બે છે ને, તો યાદ કેવી રીતના રાખવાનું? 2 દુની 4, તો અહીંયા આપોઆપ તમને 4 યાદ આવી જશે. બરાબર, યસ. તો હવે ધ્યાન આપજો, 2 Br સાથે 2 Na બાર, એટલે 2 Na Br બાર આવી ગયા. યસ, રહ્યા 2 Na. યસ, આ 2 Na સાથે આ કાર્બન બાર, એનો મતલબ Na2CO3 બાર. યસ. હવે જો તમે હાઇડ્રોજનને બહાર કાઢ્યો જ નથી. યસ, આ તો NH2 તમે અહીંયા જોઈન્ટ કરીને લાયેલા છો આ તો. હા, બાકી આ હાઇડ્રોજનને તમે બહાર કાઢ્યો જ નથી, તો એ હાઇડ્રોજનને તમારે બહાર કાઢવાનું છે H2O સ્વરૂપે. હવે તમારી પાસે હાઇડ્રોજન છે 4, એનો મતલબ 2H2O મૂકી દો. હે ને? ચલો, ક્લિયર. તો તમે જોઈ શકો છો પ્રાઇમરી એમાઇડમાંથી તમને એમાઇન બની ગયો. બરાબર, હા. આના કરતાં એક ઓછા કાર્બન વાળો. યસ, આ પ્રક્રિયાને કહેવાય છે હોફમેન બ્રોમાઇડ વિઘટન પ્રક્રિયા. ચલો હવે એક્ઝામ્પલ આપી દઈએ, ધ્યાન આપજો. CH3CONH2 છે મારી પાસે, જેને આપણે કહીશું ઇથેનેમાઇડ. ચલો Br2 જોડે પ્રક્રિયા કરાવીએ. બરાબર, યસ. 2 દુની 4 NaOH ની હાજરીમાં. બરાબર, હીટ આપો. ચલો શું થઈ જશે ભાઈ? CH3NH2 થઈ જશે, કારણ કે આ CO બાર આવી ગયો. યસ, પ્લસ 2 NaBr બાર આવી જશે. હે ને? યસ, 2 Br બાર આવી ગયા 2 NaBr સ્વરૂપે. યસ, હજુ Na કેટલા વધ્યા ભાઈ? 4 હતા, એમાંથી 2 Na ગયા છે, તો Na 2 વધ્યા, તો Na2CO3 બાર આવી ગયો. પ્લસ હજુ 4 હાઇડ્રોજન છે, તો 2 H2O અલગ કરી દો. તો આ રીતના ઇથેનેમાઇડ માંથી મિથેનેમાઇન બની ગયો. બરાબર, તો આ છે તમારું ઇથેનેમાઇડ યા એસિટેમાઇડ, એમાંથી બની ગયો મિથેનેમાઇન. ચલો, ક્લિયર છે? યસ. તો આ પ્રક્રિયાને કહેવાય હોફમેન વિઘટન હોફમેન બ્રોમાઇડ વિઘટન પ્રક્રિયા. ચલો બરાબર. ચલો, આ જ રીતના બેન્ઝીન ઉપર CONH2 છે, જેને કહેવાય બેન્ઝામાઇડ. ચલો, એને આપણે Br2 સાથે, બરાબર, 4NaOH. યાદ કેવી રીતના રાખીશું 4NaOH? ભાઈ આ 2, તેના ડબલ 4. યસ, હીટ મારો. ચલો, શું થઈ જશે? તો ભાઈ બેન્ઝીન ઉપર અહીંયાથી આ CO નીકળી જશે, એટલે ડાયરેક્ટલી શું ચીપકી ગયો? NH2. યસ, અને આ 2 Br જે છે કયા સ્વરૂપે બાર? 2 NaBr સ્વરૂપે બાર. હજુ 2 Na બાકી વધ્યા, કયા સ્વરૂપે? Na2CO3 સ્વરૂપે બાર. યસ, અને કેટલા હાઇડ્રોજન? 4 હાઇડ્રોજન બાકી વધ્યા, બોલો કયા સ્વરૂપે? 2H2O સ્વરૂપે બાર. તો આ રીતના આપણે એમાઇડમાંથી એમાઇન સંયોજનો એક ઓછા કાર્બનવાળો બનાવી શકીએ. આ પ્રક્રિયાને કહેવાય છે હોફમેન બ્રોમાઇડ વિઘટન પ્રક્રિયા. વેરી વેરી મોસ્ટ આઈએમપી છે. તો અહીંયા લખી દઉં છું, આ પ્રક્રિયાથી, બરાબર, એમાઇડમાંથી એમાઇડ સંયોજનોમાંથી એક ઓછા કાર્બનવાળો એમાઇન
સંયોજનો બનાવી શકાય છે. ચલો ઓકે યસ. હવે આપણે જોઈશું ગાબ્રિયલ થેલીમાઇડ સંશ્લેષણ. ચલો તો ચલો હવે આપણે એમાઇડ સંયોજનોમાંથી એમાં આપણે ત્રીજી પ્રક્રિયા આવ્યા જેનું નામ છે ગાબ્રિયલ થેલીમાઇડ સંશ્લેષણ. ગાબ્રિયલ થેલીમાઇડ પ્રક્રિયા અથવા સંશ્લેષણ. તો ચલો આના અંદર પહેલા આપણે શરૂઆતના પ્રક્રિયક તરીકે થેલીમાઇડ લઈ લઈશું. તો આ થેલીમાઇડ છે આપણો, આ છે થેલીમાઇડ. હવે થેલીમાઇડમાં નાઇટ્રોજન પરનો એચ જે છે ને એ સ્વભાવે એસિડિક છે, કારણ કે આ જે છે H+ સ્વરૂપે નીકળી શકે છે. કેમ? જો આ H+ સ્વરૂપે નીકળશે તો નાઇટ્રોજન ઉપર લોન પેર આવી જશે, મીન્સ નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ આવશે. હવે અહીંયા આ નેગેટિવ ચાર્જ જે છે ને સસ્પેન્શન દ્વારા સ્ટેબિલાઇઝ થઈ જશે. કેવી રીતના? તો અહીંયા નેગેટિવ સિગ્મા પાઈ. તો જો એના કારણે આ કોન્જ્યુગેશનના કારણે અહીંયા સસ્પેન્શન થશે, જેના કારણે નેગેટિવ ચાર્જ જે છે અહીંયા ઉતરી જશે અને આ સીધો ઉપર જતો રહેશે. એનો મતલબ આ સસ્પેન્શન દ્વારા સ્ટેબિલાઇઝ થઈ જશે, માટે આપણે કહી શકીએ આ H+ આપી શકે છે. એનો મતલબ આ સ્વભાવે એસિડિક છે. બસ ખાલી થોડી મદદની જરૂર છે આ H+ ને કાઢવા માટે. ચલો મદદ માટે આપણે એક કામ કરીએ, આમાં આલ્કોહોલિક KOH નાખી દઈએ. યસ, તો એમાં મોજૂદ OH- બરાબર આ H+ ને કાઢવામાં મદદ કરશે. બરાબર યસ, H+ ને છીનવી લેશે. યસ, અને બનાવી દેશે H2O. તો આ રીતના બેઝ નાખવાથી આ H+ ને થોડી મદદ મળી જશે નીકળવામાં. બરાબર, તો અહીંયાથી H+ નીકળી ગયો, જેના કારણે આપણે કહીશું અહીંયા બની ગયો C≡O C≡O. આ નાઇટ્રોજન યસ આ પેર નીકળી ગઈ, મીન્સ H+ નીકળી ગયો. બરાબર, આ બે ઇલેક્ટ્રોન મૂકીને H+ નીકળી ગયો, તો આ ઇલેક્ટ્રોન લોન પેર સ્વરૂપે આવી ગયા. બરાબર યસ, જેના કારણે નાઇટ્રોજન ઉપર કયો ચાર્જ ડેવલપ થયો? નેગેટિવ. બરાબર, કારણ કે નાઇટ્રોજનનો પોતાનો એક તો ઇલેક્ટ્રોન હતો જ. બરાબર, પોતાનો એક ઇલેક્ટ્રોન તો હતો જ. યસ, બીજો આ H મૂકીને નીકળ્યો છે, જેના કારણે બીજો ઇલેક્ટ્રોન વધી ગયો. યસ, તો એક ઇલેક્ટ્રોન વધ્યો છે, માટે -1 ચાર્જ. બરાબર યસ. હવે આ માઇનસને સ્ટેબિલિટી કોણ આપશે? તો આપણે કહીશું વધેલો K+, એને સ્ટેબિલાઇઝ કરી દેશે. યસ, આ જે બની ગયો એને કહીશું થેલીમાઇડનો પોટેશિયમ ક્ષાર. તો પોટેશિયમ થેલીમાઇડ, તો આને કહીશું પોટેશિયમ થેલીમાઇડ. પોટેશિયમ થેલીમાઇડ. ચલો હવે આપણે આને બરાબર આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ. હા, અહીંયા એરાઇલ હેલાઇડ આપણે નહીં લઈએ હો ને ભાઈ, ધ્યાન આપજો. આપણે આલ્કાઇલ હેલાઇડ લઈશું, કારણ કે આલ્કાઇલ હેલાઇડમાંનો CX બંધ બરાબર વીક હોય છે, આરામથી તૂટી શકે છે. બરાબર, પણ જો એરાઇલ હેલાઇડ લઈ લીધો તેના અંદર CX બંધ તમને ખબર છે મજબૂત છે. બરાબર યસ, તૂટવો મુશ્કેલ છે, જેના કારણે આમાંથી હેલોજન નીકળશે નહીં. તો આપણે અહીંયા શું લઈશું? આલ્કાઇલ હેલાઇડ લઈ લઈશું. બરાબર. હા, હવે હેલોજન ધરાવતો કાર્બન જે છે સ્વભાવે પોઝિટિવ ચાર્જ હોય છે. તો આ જે કેન્દ્ર અનુરાગી છે, આ દેખાય છે ને, યસ લોન પેર, યસ, જેના કારણે આ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તશે. તો આ સીધો ધન વીજભારિત કાર્બન ઉપર એટેક કરી લેશે, જેના કારણે અહીંયાથી હેલોજન જે છે એઝ એ લિવિંગ ગ્રુપ બહાર આવી જશે. બરાબર યસ, તો આ N અને ધન વીજભારિત કાર્બન વચ્ચે બંધ બની જશે. ચલો તો શું બની જશે? તો આપણે કહીશું સાહેબ એ આ ટાઈપનું સંયોજન તૈયાર થઈ જશે. આ N યસ, Nનો ધન વીજભારિત કાર્બન આલ્કાઇલ સમૂહના ધન વીજભારિત કાર્બન સાથે બંધ બની ગયો. યસ, અને બાર કોણ નીકળી ગયો? X- એઝ એ લિવિંગ ગ્રુપ, અને વધેલો K+, તો -KX બાર. યસ, અને આ બની ગયો. આને કહેવાય છે N આલ્કાઇલ થેલીમાઇડ. આને કહેવાય છે N આલ્કાઇલ થેલીમાઇડ. N આલ્કાઇલ થેલીમાઇડ. બરાબર, ચલો આ બની ગયો તમારો N આલ્કાઇલ થેલીમાઇડ. ચલો હવે આપણે શું કરીશું? તો આનું જળ વિભાજન કરીશું. બરાબર યસ, જળ વિભાજન કરીશું. દાખલા તરીકે હું NaOH નાખી દઉં છું જળ વિભાજનમાં. તો એકવસ NaOH 2 મોલ. તો ચલો શું થઈ જશે? ધ્યાન આપજો. એ અહીંયાથી બરાબર ONA અને H અહીંયાથી બ્રેક. યસ, ONA અને H. એનો મતલબ આ R સાથે જે N જોડાયો હતો ત્યાં 2 હાઇડ્રોજન લાગી જશે, જેના કારણે શું બની જશે? RNH2. તેનો મતલબ એ થયો અહીંયા ઓલવેઝ પ્રાઇમરી એમાઇન જ બને, ભલે તમે R ગમે તેવો લો.
બરાબર, પ્રાઇમરી એમાઇન જ બને, કારણ કે એ આર તો સાઈડ ઉપર રહે છે. આ નાઇટ્રોજન ઉપર જે 2H આવે છે જળ વિભાજનમાંથી આવે છે, જેના કારણે અહીંયા પ્રાઇમરી એમાઇન જ બને. માટે આ પદ્ધતિથી હંમેશા પ્રાઇમરી એમાઇન જ બનાવી શકાય છે. ભલે આર તમે ગમે તે ટર્સરી બર્સરી જે લેવું હોય લઈ લો, પ્રાઇમરી એમાઇન જ બને અહીંયા. ચલો, ક્લિયર છે? યસ. હા, અને બાકીનો હિસ્સો બહાર આવી જશે. ચલો, તો બેન્ઝીન ઉપર C=ONA. ચલો, બેન્ઝીન ઉપર C=ONA. એનો મતલબ સાહેબ આ થેલિક એસિડનો સોડિયમ ક્ષાર છે, જેને કહેવાય સોડિયમ થેલેટ. તો આ બની ગયો સોડિયમ થેલેટ બાય પ્રોડક્ટ. યસ. હા, આ સોડિયમ થેલેટમાંથી તમે થેલિક એસિડ બનાવીને, બરાબર, એમાંથી થેલામાઇડ બનાવીને પછી એને ગરમ કરીને તમે થેલિમાઇડ બનાવીને આને રિસાયકલ કરી શકો છો. બરાબર, તો રિસાયકલ કરી શકો છો. શું કરીને? સોડિયમ થેલેટમાંથી બનાવી દો થેલિક એસિડ. ધ્યાન આપજો, આ વધારાનું છે કે લખવાની જરૂર નથી, બસ આ ખાલી જ લખું છું. થેલિક એસિડમાંથી બનાવી દો થેલામાઇડ એમોનિયા સાથે પ્રક્રિયા કરીને, અને થેલામાઇડને ગરમ કરો, આ બની જશે, બરાબર, થેલિમાઇડ. તો આ છે તમારું થેલિમાઇડ. તો આ રીતના, અને આ છે તમારો થેલામાઇડ, અને આ છે થેલિક એસિડ. તો આ લખવાની જરૂર નથી હોય ને આ ભાગ, બસ આટલે સુધી આપણું કામ પૂરું કરો. બરાબર, આ તો ખાલી મેં તમને કહી દીધું કે ભાઈ સોડિયમ થેલેટ જે બને એને તમે રિસાયકલ કરાવી શકો છો, એમાંથી પાછો તમે થેલિમાઇડ મેળવીને આ પ્રક્રિયાને ફરીથી રિટર્ન કરી શકો છો. સમજી ગયા? તો જુઓ, આ પદ્ધતિથી આપણે પ્રાઇમરી એમાઇન બનાવી શકીએ. બરાબર. હા, બીજી વસ્તુ કે ભાઈ આ પદ્ધતિથી આપણે એરોમેટિક એમાઇન બનાવી શકતા નથી. કેમ? કારણ કે આ આર બરાબર AR આપણે નથી લઈ શકતા, કારણ કે AR માનો, ARX માનો, હેલો એરિન માનો, CX બંધ મજબૂત છે, જેનો તોડવો મુશ્કેલ છે, પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિની જરૂર પડે. પણ આપણે આ પદ્ધતિ, આ પ્રક્રિયા જે છે ને મંદ પરિસ્થિતિમાં કરીએ છીએ. માટે આપણે કહી શકીએ ગાબ્રિએલ થેલિમાઇડ પ્રક્રિયા દ્વારા એરોમેટિક એમાઇન બનાવી શકાતો નથી. માત્ર પ્રાઇમરી એલિફેટિક એમાઇન જ બનાવી શકાય છે. તો આપણે લખી શકીએ આ પ્રક્રિયાથી માત્ર, બરાબર, પ્રાઇમરી એમાઇન બનાવી શકાય છે, અને એલિફેટિક એમાઇન બને છે. બરાબર. યસ, કારણ કે આપણે મંદ પરિસ્થિતિમાં કરીએ છીએ યાર. બરાબર. હવે મંદ પરિસ્થિતિમાં પ્રોબ્લેમ શું છે કે ભાઈ એરોમેટિક તમે હેલાઇડ લઈ લીધો તો એનો CX બંધ મજબૂત છે, જેના કારણે તૂટી શકતો નથી. માટે આપણે એરોમેટિક બનાવી શકીએ નહીં, એરોમેટિક એમાઇન બનાવી શકાય નહીં. તો આ પ્રક્રિયાની મદદથી માત્ર પ્રાઇમરી એમાઇન બનાવી શકાય છે, અને એ પણ કેવો? એલિફેટિક એમાઇન બને છે. ચલો, ડન. યસ. તો આ થઈ ગઈ આપણી ગાબ્રિએલ થેલિમાઇડ પ્રક્રિયા. તો એમાઇડમાંથી આ રીતના આપણે એમાઇન સંયોજનો બનાવી શકીએ. ચલો, હવે આપણે આયા એમોનોલિસિસ. બરાબર. તો 5મા નંબરની 5th એમોનોલિસિસ. તો ચલો, હવે આપણે એમોનોલિસિસ પ્રક્રિયાની વાત કરીએ. એમોનોલિસિસ. ચલો, પહેલા તો એમોનોલિસિસ કહેવાય કોને? તો એમોનોલિસિસ એટલે CX બંધનું એમોનિયાના અણુ વડે તૂટવું, આ પ્રક્રમને કહેવાય છે એમોનોલિસિસ. બરાબર. એમોનિયાના અણુ વડે CX બંધ તૂટવાના પ્રક્રમને કહેવાય છે એમોનોલિસિસ. એમોનિયાના અણુ વડે CX બંધ તૂટવાના પ્રક્રમને કહેવાય છે એમોનોલિસિસ. તો ચલો, ધ્યાન આપજો. ચલો, પહેલા હું આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરાવું છું. બરાબર, એમોનિયાની. તો આ એમોનિયા, આ આલ્કાઇલ હેલાઇડ આપણે લઈ લીધો. યસ. તો આ પ્રક્રિયા જે છે આપણે 373 કેલ્વિન તાપમાને કરાવીશું અને બંધ નળીમાં કરાવીશું. યસ. તો શું થશે? તો ભાઈ આ એમોનિયાનું અણુ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તશે, અને હેલોજન ધરાવતો કાર્બન જે છે
બરાબર, એ ધન વીજભારિત હોવાથી બરાબર એ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તશે અને આ સીધો એના પર એટેક કરશે. આ જેવો એટેક કરશે એટલે અહીંયાથી હેલોજન નીકળવાનું ચાલુ થઈ જશે. બરાબર, અને આ નાઇટ્રોજન જે છે ધન વીજભારિત કાર્બન સાથે બંધ બનાવી લેશે. યસ, બરાબર, યસ, જેના કારણે શું બની ગયું? RNH3. તો નાઇટ્રોજને પોતાની લોન પેર વાપરી નાખી બરાબર કાર્બન સાથે બંધ બનાવવામાં, જેના કારણે નાઇટ્રોજન ઉપર કયો ચાર્જ ડેવલપ થઈ ગયો ભાઈ? પોઝિટિવ. ચલો, બરાબર, યસ. હવે આમાંથી કોણ નીકળી ગયેલો છે? એક્સ માઇનસ. બરાબર, તો એ શું કરશે? આ જે ધન વીજભારિત જે આપણો ઘટક બનેલો છે, યસ, એને સ્ટેબિલિટી આપશે. બરાબર, યસ, જેના કારણે આવો ક્ષાર બની જશે. ચલો, બરાબર, યસ. હવે આપણે શું કરવાનું છે? તો નાઇટ્રોજન કહે છે ભાઈ મને મારી લોન પેર પાછી આપો, કારણ કે નાઇટ્રોજન ઉપર ચાર્જ આવી ગયેલો છે. તો નાઇટ્રોજન શું કરશે? આ જે NH3 છે એમાંથી એક હાઇડ્રોજનને હટાવી દેશે. આ રીતના નાઇટ્રોજન શું કરશે? આ જે NH3 છે બરાબર, યસ, એમાંથી એક હાઇડ્રોજનને હટાવશે, કારણ કે નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ છે. તો નાઇટ્રોજન એક હાઇડ્રોજનને હટાવીને એ બંધ તોડીને પોતાની લોન પર પાછી લઈ લેશે. બરાબર, બસ ખાલી થોડી મદદની જરૂર છે કે અહીંયાથી H+ નીકળી જાય. તે મદદ માટે આપણે OH- નાખી દઈશું. એનો મતલબ NaOH નાખી દઈશું. તો આ NaOH જે છે એમાંનો મોજૂદ OH- તરત જ શું કરશે? આ H+ ને ખીંચવામાં મદદ કરશે. બરાબર, અને પાછું નાઇટ્રોજનને પોતાની લોન પર પાછી લેવી છે, તો આ બંને તોડીને પેર પાછી લેવી છે. તો બસ મદદની જરૂર હતી, આપણે NaOH નાખી દીધો, એને મદદ મળી ગઈ, અહીંયાથી H+ નીકળી જશે, પેર પાછી મળી જશે, જેના કારણે શું બની ગયો? RNH2. અને આ પેર પાછી મળી ગઈ, જેના કારણે ઉપરનો જે ચાર્જ હતો નીકળી ગયો. બરાબર, યસ. તો આમાંથી કોણ નીકળી ગયું? H+ જે છે OH સાથે જોડાઈને શું બની જશે? H2O. ચલો, ક્લિયર થઈ ગયું? યસ, H2O. અને આ નીકળેલો X-, કારણ કે હવે આને સ્ટેબિલિટીની જરૂર નથી, તો X- લીવ થઈ ગયો, કારણ કે આ તો તટસ્થ બની ગયો. તો લીવ થયેલો X- જે છે બરાબર, આમાંથી ઉત્પન્ન થયેલા Na+ સાથે સ્ટેબિલાઇઝ થઈ જશે NaX સ્વરૂપે. યસ, અને તમને મળી ગયું આ એમાઇન. તો આ રીતના તમને શું મળી ગયું? પ્રાઇમરી એમાઇન. તો આ પ્રક્રિયાને આપણે કહીશું એમોનોલિસિસ. તો આ રીતના એમોનિયાના અણુ વડે CX બંધ તૂટવાના પ્રક્રમને કહેવાય છે એમોનોલિસિસ. ચલો, ક્લિયર છે? યસ, બરાબર, યસ. હવે ધ્યાન આપજો, અહીંયા જે પ્રાઇમરી એમાઇન બનેલો છે RNH2, યસ. હવે ધ્યાન આપજો, આ જે છે કેન્દ્ર અનુરાગી તરીકે વર્તવાનું ચાલુ કરે છે. અને જો તમે તમારા પ્રક્રિયા મિશ્રણમાં આલ્કાઇલ હેલાઇડ વધારે નાખેલો હશે તો એમોનિયાનો અણુ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તીને આ આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરી નાખશે. બરાબર, આ પ્રક્રિયાને કહીશું આલ્કાઇલેશન. તમારા એમાઇનનું આલ્કાઇલેશન થઈ જશે. બરાબર, તો એમોનોલિસિસ તો અહીંયા પૂર્ણ થઈ ગઈ. પણ હવે જો તમારા પ્રક્રિયા મિક્સચરમાં આલ્કાઇલ હેલાઇડ વધારે હશે તો બનેલ એમાઇન, બરાબર, યસ, એ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તીને આ આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરી નાખશે. બરાબર, જેને આપણે કહીશું આલ્કાઇલેશન. તો આ પ્રક્રિયામાં જો પ્રક્રિયા મિક્સચરમાં આલ્કાઇલ હેલાઇડ મોજૂદ હશે તો આ પ્રક્રિયા અહીંયા સ્ટોપ નહીં થાય, આ પ્રક્રિયા ફરીથી આગળ વધી જશે અને નિર્માણ પામેલ પ્રાઇમરી એમાઇન, બરાબર, એ આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરી નાખશે. તો ચલો, આ જે છે કેન્દ્ર અનુરાગી તરીકે વર્તશે અને ધન વીજભારિત કાર્બન ઉપર એટેક કરી લેશે, મીન્સ હેલોજન ધરાવતા કાર્બન ઉપર એટેક કરી લેશે. બરાબર, યસ. તો કંઈક આ રીતના એટેક કરી લીધું એમણે. હા, NH2 આ નાઇટ્રોજને પોતાની લોન પર વાપરી નાખી. બરાબર, કોના સાથે? આ આલ્કાઇલ, બરાબર, યસ, સમૂહના ધન વીજભારિત કાર્બન સાથે એણે બંધ બનાવવામાં વાપરી નાખી. યસ, બહાર કોણ નીકળી ગયો સાહેબ? X- બહાર નીકળી ગયો. ચલો, ક્લિયર? યસ. હવે નાઇટ્રોજને પોતાની લોન પર વાપરી નાખી છે, જેના કારણે એના પર કયો ચાર્જ આવી ગયો? ભાઈ પોઝિટિવ ચાર્જ આવી ગયો. યસ, આને સ્ટેબિલિટી આપશે પેલો નીકળેલો X-. બરાબર, યસ. હવે નાઇટ્રોજનને પોતાની લોન પર પાછી લેવી છે, તો કંઈ નહીં, આપણે બેઝ નાખીને મદદ કરી આપીશું. બેઝનું કામ શું છે? OH- નું H+ ખીંચવાનું, અને નાઇટ્રોજનને આવું જ હતું કે H+ કાઢીને લોન પર પાછી લેવી હતી. તો આ OH- નાખ્યો, તો OH- તરત જ પેલા H+ ને ખીંચીને H2O બનાવી દીધો. બરાબર, યસ. તો નાઇટ્રોજનને પોતાની લોન પર પાછી મળી ગઈ, તો બની ગયો RNHR, લોન પર પાછી મળી ગઈ. સમજી ગયા? યસ. ચલો, બરાબર. હા, હવે આને સ્ટેબિલિટીની જરૂર નથી, માટે X- લીવ થઈ જશે હવે. બરાબર, યસ. તો આ X- જે છે એ હવે આમાંથી વધેલા Na+ સાથે એટ્રેક્શનમાં આવી જશે, એટલે બનાવી દેશે NX. ચલો, સમજી ગયા? યસ. આ પ્રક્રિયા પણ આપણે 373 કેલ્વિન તાપમાને કરીશું અને બંધ નળીમાં કરીશું.
ચલો ઓકે યસ. તો જો આ સેકન્ડરી એમાઇન બની ગયો, સેકન્ડરી એમાઇન બની ગયો. યસ. હા, હવે સેકન્ડરી એમાઇન જે નિર્માણ પામેલો છે, બરાબર, યસ, એના ઉપર નાઇટ્રોજન ઉપર લોન પેર પડેલી છે, બરાબર. તો જો તમારા પ્રક્રિયા મિશ્રણમાં આલ્કાઇલ હેલાઇડ પડેલું હશે તો આ ફરીથી આલ્કાઇલ હેલાઇડના ધન વીજભારિત કાર્બન ઉપર એટેક કરશે, બરાબર. યસ, એનો મતલબ આ ફરીથી કેન્દ્ર અનુરાગી તરીકે વર્તશે અને આલ્કાઇલ હેલાઇડના ધન વીજભારિત કાર્બન ઉપર એટેક કરી લેશે. હવે જેવો એટેક કરશે એટલે ત્યાંથી કોણ લીવ થઈ જશે? એક્સ માઇનસ, બરાબર. યસ, તો નાઇટ્રોજન પોતાની લોન પર જે છે એ ધન વીજભારિત કાર્બન સાથે બંધ બનાવવામાં વાપરી નાખશે, જેના કારણે નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ ડેવલપ થઈ જશે. તો RNH, બરાબર, આ નાઇટ્રોજને બંધ બનાવવામાં વાપરી નાખી. કોના સાથે? આના આર સાથે, પોતાની લોન પેર, જેના કારણે નાઇટ્રોજન ઉપર કયો ચાર્જ ડેવલપ થઈ ગયો? પોઝિટિવ, બરાબર. અને અહીંયાથી લીવ કોણ થયો તો? એક્સ માઇનસ, જે આને સ્ટેબિલિટી આપી દેશે. યસ, હવે આ નાઇટ્રોજન કહે છે ભાઈ મને મારી લોન પેર પાછી આપો, બરાબર. તો નાઇટ્રોજન શું કરશે? આ હાઇડ્રોજનને હટાવશે, બરાબર, અને એની પાસેથી લોન પર લઈ લેશે બંધમાંથી. પણ ભાઈ આને એચને નીકાળવા માટે થોડી મદદની જરૂર છે, તો આપણે એક કામ કરીશું, બેઝ નાખીને એની મદદ કરી આપીશું. ચલો, મેં એને OH નાખી દીધો, તો આમાં મોજૂદ OH માઇનસ તરત જ આ H પ્લસને શું કરી લેશે? કાઢી લેશે, જેના કારણે H2O બાર, જેના કારણે RNR અને આ નાઇટ્રોજનને પોતાની લોન પર પાછી મળી ગઈ, બરાબર. હા, હવે આને સ્ટેબિલિટીની જરૂર છે નહીં, તો એક્સ માઇનસ જે છે લીવ થઈ ગયો. હવે આ નીકળેલો એક્સ માઇનસ જે છે, બરાબર, આ વધેલા એને પ્લસ સાથે શું બનાવી દેશે? NaX. તો આ થઈ ગયો તમારો ટર્શરી એમાઇન, આ થઈ ગયો ટર્સરી એમાઇન. ચલો, હવે બનેલો ટર્સરી એમાઇન, યસ, એમાં પણ તમે જોઈ શકો છો નાઇટ્રોજન ઉપર શું પડેલું છે? ભાઈ લોન પેર પડેલી છે, તો આ પણ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તશે. જો પ્રક્રિયા મિશ્રણમાં આલ્કાઇલ હેલાઇડ મોજૂદ હશે તો આ આલ્કાઇલ હેલાઇડ ઉપર એટેક કરી લેશે, બરાબર. આલ્કાઇલ હેલાઇડના ધન વીજભારિત કાર્બન ઉપર એટેક કરી લેશે, યસ, અને ત્યાંથી હેલોજનને બહાર કાઢી દેશે. તો બોલો શું બની જશે? RNR, બરાબર, આ નીચે બંધ બની ગયો, બંધ બની ગયો. યસ, હવે ધ્યાન આપજો, નાઇટ્રોજન ઉપર અહીંયા કયો ચાર્જ ડેવલપ થઈ જશે? પોઝિટિવ. કેમ? કારણ કે નાઇટ્રોજને પોતાની લોન પર વાપરી નાખેલી છે. યસ, તો નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ ડેવલપ થઈ ગયેલો છે. તો આ પોઝિટિવને સ્ટેબિલિટી કોણ આપશે? પેલો લીવ થયેલો એક્સ માઇનસ. યસ, ચલો, હવે આ નાઇટ્રોજન કહે છે મને મારી લોન પર પાછી આપો. બોલો હવે આ ક્યાંથી લેશે? અહીંયા તો બધા આલ્કાઇલ સમૂહ છે, અને આલ્કાઇલ જે છે ને એ વીક લિવિંગ ગ્રુપ છે, યાદ રાખજો. H કરતાં પણ આલ્કાઇલ વીક લિવિંગ ગ્રુપ છે, માટે આલ્કાઇલ સમૂહ નીકળે નહીં, બરાબર. યસ, તો હવે વાત એ છે કે નાઇટ્રોજન પર પોઝિટિવ ચાર્જ એમને પડ્યો રહેશે, એનો મતલબ આ આગળ પ્રક્રિયા કરશે નહીં. તો બસ આ નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ એમને પડ્યો રહેશે, એનો મતલબ આ ક્ષાર એમને રહેશે. આને કહેવાય છે ચતુર્થક એમોનિયમ ક્ષાર, બરાબર. આને કહેવાય છે ચતુર્થક એમોનિયમ ક્ષાર બની ગયો, ક્ષાર બની ગયો. ચલો, ક્લિયર છે? ચતુર્થક એમોનિયમ ક્ષાર બની ગયો. તો આ પ્રક્રિયાને ધ્યાન આપજો, આ જે પાછળના જે 3 સ્ટેપ થયા, બરાબર. યસ, આ પ્રક્રિયાને કહેવાય છે આલ્કાઇલેશન. એમાઇન સંયોજનોનું આલ્કાઇલેશન થયું, એમાઇન સંયોજનોની આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા થઈ, બરાબર. આને કહેવાય આલ્કાઇલેશન. હા, અને આ સ્ટેપને કહેવાય છે એમોનોલિસિસ, બરાબર. ચલો, ક્લિયર છે? ઓકે, તો આપણે કહી શકીએ કે આલ્કાઇલ હેલાઇડની એમોનિયા સાથે 373 કેલ્વિન તાપમાને બંધ નળીમાં પ્રક્રિયા કરતા, બરાબર, પ્રાઇમરી એમાઇન બને છે, બરાબર. બનેલ પ્રાઇમરી એમાઇન જો આલ્કાઇલ હેલાઇડ વધારે હોય તેની સાથે પ્રક્રિયા કરીને સેકન્ડરી એમાઇન, ત્યારબાદ ટર્સરી એમાઇન અને છેલ્લે ચતુર્થક એમોનિયમ ક્ષાર બનાવે છે. માટે આ પ્રક્રિયા દરમિયાન આપણને પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી અને ચતુર્થક એમોનિયમ ક્ષારનું મિશ્રણ મળે છે, બરાબર. જેના કારણે આ પ્રક્રિયા ઉદ્યોગોમાં ખાસ મહત્વની નથી, કારણ કે પેલું મિક્સચર મળે, પાછું મિક્સચરને અલગ કરવું પડે ને એટલા માટે, બરાબર. તો ઉદ્યોગોમાં આ પ્રક્રિયાનું ખાસ મહત્વ નથી. અને જો આ પ્રક્રિયામાં આપણે એમોનિયાનું પ્રમાણ વધારે રાખીશું તો આપણને મુખ્ય નિપજ મિક્સચરમાં પ્રાઇમરી એમાઇન મળશે, અને જો આપણે આલ્કાઇલ હેલાઇડનું પ્રમાણ વધારે રાખીશું તો આપણને મિક્સચરમાં ચતુર્થક એમોનિયમ ક્ષારનું પ્રમાણ વધારે મળશે, બરાબર. તો આ થઈ ગઈ આલ્કાઇલ હેલાઇડની એમોનોલિસિસ. ચલો, બરાબર. યસ, હવે આપણે તમને બતાવીએ એરાઇલ હેલાઇડની એમોનોલિસિસ પ્રક્રિયા, બરાબર. હા, એરાઇલ હેલાઇડની એમોનોલિસિસ પ્રક્રિયા. તો ચલો, તો એરાઇલ હેલાઇડ એમની એમોનોલિસિસ. તો ધ્યાન આપજો, આ એમોનિયા મેં લીધો, યસ, કોની સાથે પ્રક્રિયા? એરાઇલ હેલાઇડ સાથે,
યસ. ચલો શું થશે? તો આપણે કહીશું કે એરાઇલ હેલાઇડમાંનો આ સીએક્સ બંધ તોડવો મુશ્કેલ છે, બરાબર, માટે પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિની જરૂર પડશે. તો આપણે અહીંયા શું કરીશું? Cu2 ઉદ્દીપક વાપરીશું, બરાબર. યસ. 473 કેલ્વિન તાપમાન વાપરીશું અને 60 બાર દબાણ રાખીશું, ત્યારે જ એનો આ સીએક્સ બંધ તૂટશે, બરાબર. સીએક્સ બંધ તૂટશે અને આ એમોનિયા જે છે એના પર એટેક કરશે, બરાબર. યસ. સપોઝ 2 મોલ, તો ચલો આમાંથી NH2 એમ સમજો માઇનસ અને NH4 પ્લસ. તો આ NH2 માઇનસ જે છે કેન્દ્ર અનુરાગી સીધો એના ઉપર એટેક કરશે, બરાબર. યસ. અને Cl ગયો અને ત્યાં કોણ જઈને બેસી ગયો? NH2. યસ. તો આ રીતના આપણને એનિલીન મળી જશે. ચલો, બરાબર. યસ. બાર કોણ નીકળ્યો છે ભાઈ? NH4 પ્લસ અને પેલો Cl માઇનસ લિવિંગ ગ્રુપ. યસ. તો NH4Cl બાર આવી ગયો. તો આ થઈ ગઈ એરાઇલ હેલાઇડની એમોનોલિસિસ પ્રક્રિયા, બરાબર. તો ધ્યાન આપજો, એરાઇલ હેલાઇડની એમોનોલિસિસ પ્રક્રિયા મુશ્કેલ છે, માટે પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિની જરૂર પડશે, બરાબર. યસ. અને એમોનોલિસિસ કોને કહેવાય? તમને ખબર છે, સીએક્સ બંધનું તૂટવું એમોનિયાના અણુ વડે, એને કહેવાય એમોનોલિસિસ. તો આ થઈ ગઈ એરાઇલ હેલાઇડની એમોનોલિસિસ પ્રક્રિયા. તો મેં તમને આલ્કાઇલ હેલાઇડની એમોનોલિસિસ બતાવી દીધી અને એરાઇલ હેલાઇડની એમોનોલિસિસ મેં તમને બતાવી દીધી. તો અહીંયા આપણી એમાઇન સંયોજનોની બનાવટ પૂર્ણ થાય છે. ચલો, બરાબર. હા, હવે હું તમને નીટ માટે બતાવી દઉં છું, બરાબર. નીટ માટે એમાઇન સંયોજનોની બનાવટ, એમાં કેટલીક એનસીઆરટીમાં પ્રક્રિયાઓ નથી આપેલી, બરાબર. યસ. તો વધારાની પ્રક્રિયાઓ છે જેને આપણે નીટ કરીને લખી દઈશું. તો ચલો, એમાં પહેલું જ સ્મિડ્સ રિએક્શન, જેને કહીશું કાર્બોક્સિલિક એસિડમાંથી એમાઇનની બનાવટ. તો ચલો, આપણે કાર્બોક્સિલિક એસિડ લઈ લઈશું, બરાબર. અને આનું કાર્બોક્સિલિક એસિડ જે છે, યસ, આની આપણે હાઇડ્રેઝોઇક એસિડ N3H પ્લસ સાંદ્ર H2SO4 આની સાથે પ્રક્રિયા કરાવીશું. હાઇડ્રેઝોઇક એસિડની કાર્બોક્સિલિક એસિડની કોની સાથે પ્રક્રિયા? હાઇડ્રેઝોઇક એસિડ અને સાંદ્ર H2SO4 સાથે આપણે પ્રક્રિયા કરાવીશું. ઓકે. યસ. તો શું થશે? તો ARR, ધ્યાન આપજો, ARR આમાંથી આ CO2 બહાર આવી જશે. ઓકે. યસ. અને આમાંથી N2 ગેસ બહાર આવી જશે. હા, તો એક N વધ્યો અને 2 H એટલે NH2 બની ગયો. તો આ રીતના આપણને એમાઇન મળી જશે, બરાબર, પ્રાઇમરી એમાઇન. હા, કાર્બોક્સિલિક એસિડમાંથી એક ઓછા કાર્બનવાળો આપણને પ્રાઇમરી એમાઇન મળી જશે. ચલો, બહાર શું નીકળી ગયું? તો ભાઈ આમાંથી CO2 ગેસ બહાર આવી ગયો. યસ. અને બીજું શું બહાર નીકળી ગયું? તો આપણે કહીશું આમાંથી N2 ગેસ બહાર નીકળી ગયો. યસ. તો આ પ્રક્રિયાને કહેવાય છે સ્મિડ્સ રિએક્શન, બરાબર. યસ. આના અંદર આજે મેં N3H નાખેલું છે ને, આનું નામ છે હાઇડ્રેઝોઇક એસિડ. ધ્યાન આપજો, હાઇડ્રેઝોઇક એસિડ. ચલો, બરાબર. તો આપણે કાર્બોક્સિલિક એસિડની હાઇડ્રેઝોઇક એસિડ અને સાંદ્ર H2SO4 મિક્સચર સાથે જ્યારે પ્રક્રિયા કરીશું ત્યારે આમાંથી એમાઇન સંયોજન બની જશે, આના કરતાં એક ઓછા કાર્બનવાળું. આ પ્રક્રિયાને કહેવાય છે સ્મિડ્સ રિએક્શન. હા, જો તમારી પાસે હાઇડ્રેઝોઇક એસિડ ના હોય તો આની જગ્યાએ તમે વાપરી શકો છો સોડિયમ એઝાઇડ. શું વાપરી શકો છો? NaN3, સોડિયમ એઝાઇડ NaN3 પ્લસ સાંદ્ર H2SO4 પણ તમે વાપરી શકો છો. આ મિક્સચર પણ તમે વાપરી શકો છો, બરાબર. તો આ યાદ રાખજો, બરાબર. જો હાઇડ્રોઝોઇક એસિડ ના હોય તો તમે એની જગ્યાએ સોડિયમ એઝાઇડ પ્લસ સાંદ્ર H2SO4 નું મિક્સચર ઇસ્તેમાલ કરી શકો છો. ચલો, તો આ એક પ્રક્રિયા થઈ ગઈ. ચલો, પછી બીજી ઇમાઇનના વ્યુત્પન્નો, એમાંથી ઇમાઇન અને, બરાબર, N આલ્કાઇલ ઇમાઇનમાંથી. તો આ છે આપણું ઇમાઇન, બરાબર. યસ. ઓકે. યા તો N આલ્કાઇલ ઇમાઇન લઈ લો, N આલ્કાઇલ ઇમાઇન. ચલો, આનું જો તમે રિડક્શન કરશો ને LiLH4 વડે તો પણ તમને એમાઇન સંયોજનો મળી જશે. ચલો, કેવી રીતના? તો જેવું આપણે રિડક્શન કરીશું આ પાય બંધ તૂટશે, HH અહીંયા દાખલ થઈ જશે. ચલો, શું બની જશે? તો ભાઈ CH સિંગલ બોન્ડ NH અને H એમ કરીને NH2. તો આ રીતના પ્રાઇમરી એમાઇન મળી જશે, બરાબર. સેમ એ રીતના અહીંયા, બરાબર, આ પાય બંધ તૂટશે, HH અંદર દાખલ થઈ જશે,
યસ, એટલે CH સિંગલ બોન્ડ NHR, એનો મતલબ સેકન્ડરી એમાઇન મળી જશે. ચલો બરાબર, તો ધ્યાન આપજો, આ ઇમાઇન છે અને આ N આલ્કાઇલ ઇમાઇન છે. બરાબર, તો એના રિડક્શનથી આપણે બનાવી શકીએ. હા, અને આ ક્યાંથી બને છે તો યાદ કરજો, આલ્ડીહાઇડ કીટોનવાળા ચેપ્ટરમાં. બરાબર, યસ, આપણે શું કરતા હતા, કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનો જેમ કે આલ્ડીહાઇડ અથવા કીટોન લેતા હતા અને એની એમોનિયા સાથે પ્રક્રિયા કરાવતા હતા. યાદ આવ્યું? યસ, તો શું બહાર આવે? H2O બહાર આવી જતો. યસ, અને બની જતું ઇમાઇન. સેમ એ જ રીતના આલ્ડીહાઇડ અથવા કીટોન લેતા હતા અને આપણે એની આલ્કાઇલ એમાઇન સાથે પ્રક્રિયા કરતા હતા. યસ, તો શું બહાર આવતું હતું ખબર છે? આ H2O બાર માઇનસ H2O થઈ જતું. બરાબર, અને શું બની જાય તો C સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, બરાબર, NR. તો આ રીતના બની જતું હતું. ખબર છે ને? તો આ વસ્તુ ધ્યાન આપજો. તો આમ આપણે કહી શકીએ આલ્ડીહાઇડ અથવા કીટોનમાંથી આપણે આવા એમાઇન બનાવી શકીએ. આલ્ડીહાઇડ અથવા કીટોનમાંથી આવા એમાઇન બનાવી શકીએ. ચલો બરાબર, યસ. હા, પછી ધ્યાન આપજો, પછી ઓક્ઝાઇમમાંથી પણ આપણે બનાવી શકીએ. ઓક્ઝાઇમમાંથી આ હતું આપણું ઓક્ઝાઇમ. એમાં આલ્ડીહાઇડમાંથી જે બને એને કહેવાય એસિટાલ્ડોક્ઝાઇમ અને કીટોનમાંથી જે બને એને કહેવાય કીટોક્ઝાઇમ. યસ, આનું તમે રિડક્શન કરી દો LiLH4 નાખીને. તમે રિડક્શન કરશો ને તો શું થશે? તો જુઓ, તમારે શું કરવાનું, આ પાયબંધ તોડી નાખવાનું, H અહીંયા દાખલ કરો, H અહીંયા દાખલ કરો. બરાબર, પછી શું કરો, પાછું H અહીંયા દાખલ કરો, H અહીંયા દાખલ કરો. ઓકે, એટલે શું થઈ જશે બોલો? C આ NH2 બની ગયો પ્રાઇમરી એમાઇન, CH, બરાબર, NH2, અને આ H2O બહાર આવી ગયો. યસ, તો આ રીતના પ્રાઇમરી એમાઇન બની શકે છે. તો ઓક્ઝાઇમના રિડક્શનથી પણ આપણે બનાવી શકીએ. બરાબર, અને ઇમાઇનમાંથી અથવા N આલ્કાઇલ ઇમાઇનમાંથી, યા તો વિસ્થાપિત ઇમાઇન કહેવાય, વિસ્થાપિત ઇમાઇનમાંથી પણ આપણે બનાવી શકીએ. ચલો બરાબર ને? યસ. ચલો હવે હું તમને બતાવું, આલ્કાઇલ હેલાઇડની સોડિયમ અઝાઇડ સાથેની પ્રક્રિયાથી પણ બને. બરાબર, ધ્યાન આપજો. આલ્કાઇલ હેલાઇડની મીન્સ આ RX છે, યસ, એની સોડિયમ અઝાઇડ સાથેની પ્રક્રિયાથી NaN3, આને કહેવાય સોડિયમ અઝાઇડ. બરાબર, યસ, જેમાં Na પર પ્લસ ચાર્જ હોય છે અને N3 પર -1 ચાર્જ હોય છે. યસ, તો આ શું કરશે? આ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તીને સીધો ધન વિદ્વારિત કાર્બન ઉપર એટેક કરી લેશે, જેના કારણે શું બની જશે? RN3 બની જશે. આને કહેવાય આલ્કાઇલ અઝાઇડ. શું કહેવાય? આલ્કાઇલ અઝાઇડ. બહાર નીકળી ગયો તમારો NaX. હવે આનું રિડક્શન કરાવી દો, આમાં નાખી દો LiLH4. તમે જેવું રિડક્શન કરશો ને આનું, એટલે બની જશે RNH2, આ રીતના બની જશે. અને આ જે નાઇટ્રોજન N2 વધ્યો એ N2 ગેસ સ્વરૂપે બહાર આવી જશે. યસ, તો આ રીતના પણ આપણે ઇમાઇન બનાવી શકીએ. તો આ બધી મેં તમને વધારાની પ્રક્રિયાઓ બતાવી દીધી. આ ધ્યાનમાં રાખજો, આ રીતના કાર્બોક્સિલિક એસિડમાંથી પણ એમાઇન બનાવી શકાય, પછી આલ્ડીહાઇડ અને કીટોનમાંથી પણ આ રીતના એમાઇન બનાવી શકાય. સમજી ગયા ને? જો તમારે પ્રાઇમરી એમાઇન બનાવવો હોય આલ્ડીહાઇડ કીટોનમાંથી, તો એમોનિયામાંથી તમે ઇમાઇન બનાવી દો, એમાંથી રિડક્શન કરીને એમાઇન બનાવી દો. અને જો તમારે સેકન્ડરી એમાઇન બનાવવો હોય તો તમારે શું કરવાનું? એ વખતે એમોનિયા સાથે પ્રક્રિયા નહીં કરવાની. એ વખતે તમારે શું કરવાનું? તો એ વખતે તમારે પ્રાઇમરી એમાઇન સાથે પ્રક્રિયા કરાવવાની. તો પ્રાઇમરી એમાઇન સાથે પ્રક્રિયા કરાવશો તો વિસ્થાપિત ઇમાઇન બનશે, અને વિસ્થાપિત ઇમાઇનનું રિડક્શન કરો એટલે તમને સેકન્ડરી એમાઇન મળી જશે. યસ, આ રીતના ઓક્ઝાઇમમાંથી પણ તમે પ્રાઇમરી એમાઇન બનાવી શકો. બરાબર, અને આ રીતના આલ્કાઇલ હેલાઇડમાંથી પણ આપણે એટલા જ કાર્બનવાળો પ્રાઇમરી એમાઇન જો બનાવવો હોય તો તમે આ પદ્ધતિથી બનાવી શકો. બરાબર, આમ તો એમોનિયા સાથેની પ્રક્રિયાથી પણ બને, પણ આ રીતના અઝાઇડમાંથી પણ તમે બનાવી શકો. ચલો, ક્લિયર છે? યસ, તો આ થઈ ગઈ એમાઇનની બનાવટો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી આ લેક્ચરને રાખીશું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે તમને ભૌતિક ગુણધર્મો બતાવીશું. બરાબર, એમાઇનના ભૌતિક ગુણધર્મો. ચલો, ઓકે, તો આપણે અહીંયા સુધી આ લેક્ચરને રાખીશું.